નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાં બહાર આવેલા નકલી નોટ કેસને લઈને રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક પ્રતિક્રિયા આપી છે। તેમણે નકલી નોટનું રેકેટ ચલાવનારાઓને દેશદ્રોહી ગણાવી સ્પષ્ટ કહ્યું છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। મંત્રીએ પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે જે રીતે પોલીસે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે તે પ્રશંસનીય છે। તેમણે વધુમાં કહ્યું કે આસ્થા કે યોગના નામે ચાલી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કસૂરવારોને કાયદા મુજબ સખત સજા અપાશે। સાથે જ મંત્રીએ ઉમેર્યું કે ગણ્યા ગાંઠ્યા લોકોના આવા કૃત્યોને કારણે સારા સંતો અને યોગ ગુરુઓને પણ બદનામ ન કરવું જોઈએ અને કારણ કે અનેક લોકો સમાજમાં સકારાત્મક કામ કરી રહ્યા છે। કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પોલીસે જે પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા, એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપને ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ કરે તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ। સત્ય છે એ બહાર આવશે અને પોલીસ